ભાજપના સિનિયર સભ્યો વચ્ચે યોજાનાર બેઠક અનિવાર્ય સંજોગોને લઈને રદ. એક તબક્કે નેતાઓ મીડિયાને જોઈને મૂંઝવણમાં મુકાયા હતા. કોને આમંત્રણ આપવું તે કેવું ઇનકાર કરતા હતા ત્યારે સિનિયર હસમુખભાઈને આજની બેઠકને યોજી છે તે અંગે પૂછતા જણાવ્યું કે પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા યોજાઈ રહી છે, જ્યારે ભાજપા કોર્પોરેટર છાયાબેન ખરાદીએ જણાવ્યું કે આ દિવાળીનું સ્નેહ મિલન સમારોહ છે, જ્યારે અન્ય ભાજપા સિનિયર દિલીપસિંહ ગોહિલે આ વાતનો રદિયો આપતા કહ્યું કે આ દિવાળી સમારોહ નથી પણ સિનિયર કાર્યકર્તાનું સંમેલન છે. સૌથી મહત્વની વાત એ છે કે આવનાર સમયમાં શહેર ભાજપા પ્રમુખની નિમણૂક થવાની છે, તેને ધ્યાનમાં રાખીને આજની બેઠક મળનારી હતી. આ બેઠકનું આમંત્રણ શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ દ્વારા કે કાર્યાલયથી પણ ન હતું અપાયું, તો પછી ભાજપના કાર્યકરો, નેતાઓ, અગ્રણીઓ કેમ ભેગા થવાના હતા તે મોટો સવાલ છે. હાલ શહેર ભાજપાનું નમો કમલમ કાર્યાલય શરૂ થયું છે, જેમાં મોટી સંખ્યામાં લોકો બેસી શકે છે, તેમ છતાં હોટેલમાં બેઠક કેમ યોજાનારી હતી તે મોટો સવાલ છે. શું અહીં ભાજપાનું અસંતુષ્ટોનું જૂથ ભેગું થયું હતું કે કેમ તે ચર્ચાનો વિષય છે. જોકે આજે મળનારી બેઠક દેશના પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંઘના નિધનને પગલે રદ કરવામાં આવી હતી. જોકે હોટલની બહાર પૂર્વ કોર્પોરેટર ડોક્ટર જિગીશાબેન શેઠ, અશોક પંડ્યા, રામ મનોહર તિવારી, હસમુખ પટેલ, રશ્મિકા રાજપૂત, કિરણ ગુજ્જર, પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેનો દિલીપસિંહ ગોહિલ, મીનાબા પરમાર અને હાલના કોર્પોરેટર છાયાબેન ખરાદી સહિતના અગ્રણીઓ નજરે પડ્યા હતા. આ બેઠક ભાજપાના નવા શહેર પ્રમુખની વરણી અગાઉ મહત્વની ગણાતી હતી. શું આ એક પ્રેશર ટેક્ટિક હતી કે કેમ તે ચર્ચાનો વિષય છે. પાર્ટીનું નાક દબાવવાનો આકર્ષો હોવાની વાત વહેતી થઈ છે. આમંત્રણ તો પાર્ટી લેવલે કોઈકનો ફોન આવે તો આવવું પડે. પાર્ટી લેવલ પ્રમુખને પૂછ્યું, હાલના સાંસદને પૂછ્યું, બધાને પૂછ્યું, એ લોકો બધા જ એવું કહી રહ્યા છે અમે આવા કોઈ પ્રકારના કોઈ કાર્યક્રમ નથી રાખ્યા. તો એવું કયું એક અસંતુષ્ટ જૂથ ઊભું થયું છે કે જેને જો અસંતુષ્ટ એવી તો કોઈ વાત છે જ નહીં ને. પાર્ટીમાં કોઈ દિવસ મન દુઃખ હોતું નથી. મતભેદ હોય ને એના માટે દરેક પોતપોતાનું મંતવ્ય રજૂ કરતા હોય છે, તો એને કંઈ આપણે મન દુઃખ ગણતા નથી. મતભેદ છે, મતભેદ તો દરેકને હોઈ શકે. ઘરમાં નથી હોતા આપણને. આપણા ઘરમાં 10 સભ્ય હોય તો દરેકના મત તો કંઈક થોડા અલગ અલગ તો થાય ને. અને મતભેદ છે કે નહીં એવો કોઈ સવાલ જ નથી ને. મતભેદ હોય તો બધા ભેગા મળીને એનો ઉકેલ પણ લાવી શકતા હોઈએ છીએ. બેન, બેઠક જ યોજવી હોય તો પાર્ટીનું મોટું કાર્યાલય પણ હતું, ખાનગી હોટલમાં જ્યારે આ બેઠક બોલાવવામાં આવી છે, શું કહેશો? એ તો મને નથી ખબર ભાઈ કે કેમ અહીં કેમ રાખીએ, મને નથી ખબર. એવું ખબર છે કયા મુદ્દા પર તમારે ચર્ચા કરવાની છે? ના, એવી પણ મને નથી તો ખબર. પછી આપ આટલી મોટી વ્યક્તિ છો, આપ ડોક્ટર સાહેબ છો, ડોક્ટર સાહેબ કશું જાણ્યા વગર આવ્યા નહીં. કઈક એવું નહીં, જ્યારે હાજુરિયા કારણ થતા વાર નહીં લાગે. વડોદરામાં એક ચિંતા હું નથી માનતી કે એવું કંઈ થાય. આ એક ડિસિપ્લિન વાળી પાર્ટી છે અમારી ભારતીય જનતા પાર્ટી. થયેલું જ છે. ભૂતકાળની વાત ભૂતકાળ સાથે, એ વખતના સંજોગો અલગ હોય, આજના સંજોગો અલગ છે. દર વખતે અમુક જ સંજોગો હોય ને એવું થાય એવું તો નથી હોતું. વિકાસથી વંચિત રહ્યું વડોદરા. એવું લાગ્યું તમને કે આ જે કાર્યક્રમો જે થયા, જે પૂર આવ્યા, જે છેલ્લા 6 મહિનાનો ઘટનાક્રમ થયો, એને લઈને એકજૂથ થવું પડે એવું લાગ્યું તમને કે વિકાસમાં તો આપણે જોઈએ છે કે માત્ર વડોદરા નહીં, ગુજરાતના એક શહેર આગળ વધી રહ્યા છે. વડોદરા કદાચ કોઈના 5 સ્ટેપ આગળ હોય તો આપણે 4 સ્ટેપ હોઈશું, પણ આપણે પણ વિકાસમાં આગળ તો છીએ જ. અને આગળના વર્ષોમાં તો તમે જાણો છો કે કોરોનાનો સમય હતો, કંઈક પ્રોબ્લેમ હતા, તો આપણે એ વખતે કામ નથી કરી શક્યા. તો આ વખતે જે વિકાસના કામો મુકાયા હોય એ આગળ ધપી રહ્યા છે. તમે જુઓ છો કે વિશ્વામિત્રીનું પણ પ્રેઝન્ટેશન થયું, મેં આજના જ પેપરમાં વાંચ્યું કે એ પણ કંઈ અપ્રૂવ કરવામાં આવી છે. તે વખતે બી થયું તો પછી આગળ ના વધી શક્યું. એટલે અત્યારે કામગીરી તો ખૂબ સુંદર ચાલે છે, એમાં કોઈ સવાલ જ નથી. નવા ચૂંટાયેલા પ્રમુખો પણ હવે સોશિયલ મીડિયા પર પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે. હજુ પરમ દિવસે તેમના નામની જાહેરાત થઈ અને આજે જ તેમનો આ બેઠકોને લઈને ખાસ કરીને વિરોધ જોવા મળી રહ્યો છે. મને નથી ખબર, મેં કંઈ આજે સોશિયલ મીડિયામાં જોયું નથી. હું આખો દિવસ સોશિયલ મીડિયા જોતી નથી. આઈ ડુ માય અધર વર્ક. અને હવે થોડીક રિટાયર્ડ લાઈફ જીવું છું, રિલેક્સ કરું છું, અને મારે જે કંઈ બીજું વાંચવું હોય એ હું વાંચું છું. નારાજ છે કોઈ વાત નથી. કોણ હું? શું કરવા હું નારાજ હું? પાર્ટીએ મને 30 વર્ષ લગી આટલું બધું, દરેક વખતે 30 વર્ષમાં કંઈક ને કંઈક જવાબદારી સોંપી છે. ખાલી કાઉન્સિલર બનાવી છે કે શિક્ષણ સમિતિમાં મૂકી કે મેયર બનાવી એવું નહીં, પણ સંગઠન લેવલે પણ મેં 10 વર્ષ કામ કર્યું છે. અને એક વોર્ડમાં, એટલે કે 3 વોર્ડની પ્રભારી હતી અને 3 સેલની કન્વીનર હતી, ત્યાં મેં ગ્રાસરૂટ લેવલનું કામ કર્યું છે. પછી મારી શાનને માટે નારાજગી હોય. શહેર પ્રમુખ રિપીટ થવા જોઈએ કે પરિવર્તન આવવું જોઈએ? આપ કેવી રીતે વિચારો? પરિવર્તન એ તો નિયમ છે, કુદરતનો પણ નિયમ છે. અને પરિવર્તન લાવવું કે ન લાવવું એ અમારી ઉપરની જવાબદારી જેની હોય એ લોકો જાણે. એ મારો સબ્જેક્ટ જ નથી કે કોને રિપીટ કરવા કે કોને પ્રમુખ પદ આપવું કે કોને શું કરવું. એ મારો સવાલ, એ મારો સબ્જેક્ટ જ નથી, એટલે એમાં હું પડતી પણ નથી. વર્તમાન પ્રમુખની કાર્ય પદ્ધતિથી તમે સંતુષ્ટ છો? હું તો જુઓ ભાઈ, 15 દિવસ મેં આગળ કહ્યું એમ રિલેક્સ થઉં છું. મારી જ્યારે છોટાઉદેપુરની જવાબદારી
સંપૂર્ણ થઈ 23માં અને 24માં 400 બેઠકો માટે મને જે જવાબદારી સોંપવામાં આવી એ કામ મેં કર્યું. ત્યારથી મેં નક્કી કર્યું હતું, એટલે વર્ષો અગાઉથી જ મેં નક્કી કર્યું હતું કે 30 વર્ષ થયા પાર્ટીમાં કામ કરતાં 95 થી 25, તો હવે આપણે આપણા કુટુંબ પ્રત્યે પણ જવાબદારી જે છે એ નિભાવવી જોઈએ. એટલે હું પછી એમાં બહુ પાર્ટીમાં શું ચાલે છે શું નથી ચાલતું, અને પાર્ટી લેવલે જ્યારે કાર્યાલય પરથી મેસેજ આવે કે કોઈનો ફોન આવે કે આ કાર્યક્રમ છે આમાં આવવાનું છે, તો હું વડોદરામાં હાજર હું છું તો હું જઉં છું, અને વડોદરામાં ના હોઉં તો ના જઉં. આ નિમંત્રક કોણ હતું, કોનો ફોન કોનો મેસેજ? મારે વાત નથી કરવી. અચ્છા બેન, ભાજપ હાઈકમાન્ડ સતત આ પાર્ટી જે આ ડિનર ડિપ્લોમસી છે એના પર નજર રાખી રહ્યા છે. એવું લાગે છે કે હાઈકમાન્ડની નારાજગી વહોરીને આપ બધા અહીંયા આગળ ભેગા થયા છો? નારાજ થશે હાઈકમાન્ડ? એવો કોઈ સવાલ નથી ખબર ભેગા થયા છો એવું હાઈકમાન્ડ? બને જ નહીં ભાઈ, તમને બધી ખબર હોય અતથી સુધી તો ઉપર હાઈકમાન્ડ તો આપણા કરતાં પણ ઘણું હોશિયાર હોય છે, એમને ના ખબર એવું બને જ નહીં. સ્પષ્ટ રીતના કે ભારતીય જનતા પાર્ટીના જે સિનિયર કાર્યકર્તાઓ છે બધા, કે ઘણો વખત થયો છે, આપણે બધા અવારનવાર પોલિટિકલ કાર્યક્રમોમાં તો મળતા જ હોય છે, કાર્યાલય પર જે છે જુદા જુદા કાર્યક્રમોમાં મળતા હોય છે. આજે આપણે બધા જે છે એ સાથે બેસીને સાંજે જે છે બધા સાથે જમીએ અને વાતો કરીએ. વડોદરા શહેરના વિકાસ માટે, વડોદરા શહેરમાં કંઈક નવું શું કરી શકાય એના માટેની ચર્ચા વિચારણા કરીએ છીએ. બસ આટલા વિષયો માટે જ અમે ભેગા થયા હતા. આપ સાહેબ બહુ સાચી વાત કીધી, પણ અમુક લોકો એવું કહી રહ્યા છે કે દિવાળીનું ગેટ ટુગેધરિંગ છે. દિવાળીનું ગેટ ટુગેધરિંગ હતું સાહેબ? ના, દિવાળીનું ગેટ ટુગેધર નથી. ખાલી બધા જે સિનિયર કાર્યકર્તાઓ છે એ લોકો બધા જે છે કે ભાઈ ચલો આપણે અવારનવાર કાર્યક્રમોમાં તો ભેગા થઈએ છીએ, આ એક એવું ઇનફોર્મલ વેમાં જે છે સામાજિક એક ગેટ ટુગેધર કરીએ એમ. આમાં કોઈ એવું દિવાળીનું સ્પેશિયલ દિવાળીનું ગેટ ટુગેધર એ રીતનું નહોતું. અચ્છા, ખુદ વડોદરા શહેર ભાજપ પ્રમુખને બી નથી ખબર, કે નથી હાલના સાંસદને ખબર, કે નથી હાલના ધારાસભ્યોને ખબર? તો આ કયા પ્રકારની બેઠક માનો છો? પર્ટિક્યુલરલી જે છે હું માનું ત્યાં સુધી અહીંયા આગળ જે છે કેટલા લોકો અપેક્ષિત હતા, કોણ અપેક્ષિત હતું એ પ્રમાણે જે છે એ મને એટલો આઈડિયા નથી કે કેટલા લોકો આમંત્રિત હતા, પરંતુ જે છે એ આ કાર્યક્રમમાં મોટા ભાગે બધા સિનિયર કાર્યકર્તાઓ બધા ભેગા થવાના હતા. સિનિયર તો ઘણા બધા સિનિયર છે, ઘણા બધા સિનિયરો તો લગભગ બધા મેજર સિનિયર આવવાના હતા. પણ આ જે મેજર સિનિયર છે અસંતુષ્ટ જૂથના સિનિયરો છે? એવું કોઈ આમાં ભારતીય જનતા પાર્ટીમાં એવું સંતુષ્ટ અસંતુષ્ટ બધા ભારતીય જનતા પાર્ટીના એક જ પાર્ટીના કાર્યકર્તાઓ છે, પણ કદાચ એવું બને કે કોઈકને અનુકૂળતા હોય, કોઈને અનુકૂળતા ન હોય, એવું બની શકે. બાકી કોઈ આવું અસંતુષ્ટ જૂથ ભેગું થયું છે એવું નથી. નવનિર્મિત કાર્યાલયમાં સાહેબ 2000 લોકો બેસી શકે, 500 થી 2000 લોકો બેસે એટલી મોટી ક્ષમતા છે, તો એ છોડીને અહીં આવવા પાછળનું કારણ કંઈ અલગ લાગે છે તમને? કોઈ કારણ નહીં એવું. આ બધા જે છે એ બધા પોતપોતાની રીતના એક સામાજિક જે છે જેને કહી શકાય કે ભાઈ જોડે કામ કરેલા સિનિયર નેતાઓ જે છે એમને જે છે એક પ્રોપરલી આયોજન કરીને ખાલી સાથે જમવા બેસીને અને ચર્ચા વિચારણાની બેઠક હતી. આ કોઈ પાર્ટીનો કાર્યક્રમ નહોતો. જો પાર્ટીનો કાર્યક્રમ હોત તો ચોક્કસ કાર્યાલય પર હોત. ટેક્ટિક નવા પ્રમુખ આવે પહેલા કોઈ એવો એજન્ડા નહીં. આપ નામ સજેસ્ટ કરશો ખરા કોઈનું? ચોક્કસપણે આપણે જ્યારે તક મળશે તો એ પ્રમાણે જે છે કે આપણા શહેરના વિકાસમાં જે પોતાનું સારું યોગદાન આપી શકે. આ શહેર જે છે એ શિક્ષણની નગરી છે, આ શહેર સંસ્કારી નગરી છે, અને આ શહેરની આ ઓળખ જે છે ટકાઈ શકે એવા સક્ષમ વ્યક્તિ માટે ચોક્કસ કોઈનું નામ સજેસ્ટ કરવાનું હશે તો ચોક્કસ કરીશું. સાહેબ પ્રમુખ રિપીટ થાય એવું લાગે છે? આ બધું અમારા પ્રદેશમાંથી મોવડી મંડળ નક્કી કરતું હોય છે, અમારે માત્ર વ્યૂ આપવાના હોય છે. થેન્ક યુ. પ્રદેશ નારાજ છે, પ્રદેશને ખબર જ નથી કે તમે આ પ્રકારની આ બેઠક થઈ છે. પ્રદેશની નારાજગી વહોરવી પડશે એવું લાગે છે? આ બેઠક તો કરતા થઈ ગઈ. આ બેઠક જે છે કોઈ એવી પાર્ટીના એજન્ડા માટે નથી. બેઠકમાં માત્ર સિનિયર કાર્યકર્તાઓ જે છે એ જમી કરીને પોતપોતાના વિચારો મૂકે એ પ્રકારની જે બેઠક હતી. પાર્ટીના બેનર હેઠળ આ કોઈ બેઠક નહોતી. એટલે પ્રદેશ મોવડી મંડળ જે છે એ પણ આ બાબતે નારાજ એવું મને વ્યક્તિગત રીતના નથી લાગતું. આપણે કીધું પ્રદેશની એની કોઈની બેઠક નથી, તો પછી આપણે કયા નંબરથી ને કોનો ફોન આવ્યો? ચલો એ તો કહી શકશો ને. આપણે કીધું કે એવું કોઈનું નથી, તો કયા વ્યક્તિ? સિનિયર કાર્યકર્તાઓ જે છે બધા ભેગા થઈને સામૂહિક રીતના જે છે એ નક્કી કરીને એમને કોઈ એવું પર્ટિક્યુલર નામ નથી કે ભાઈ આને કીધું છે. 4-5 લોકો જે છે મિત્રોના મેસેજ અને ફોન હતા કે ભાઈ આવી રીતના એક બેઠકનું આયોજન કર્યું છે, એમાં આપ અપેક્ષિત છો તો આપ આવજો. આંગળીયા મારફતે વોટ્સએપ આવ્યું? ના, આંગળીયા મારફતે નહીં, નંબર સહિત આવ્યું. પણ એ નંબર જે છે એવું નામ કે એવું ડિસ્ક્લોઝ કરવામાં હું યોગ્ય માનતો નથી. થેન્ક યુ સર. શહેરના વિકાસ માટેની હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ સંગઠનના હોય કે સત્તાના હોય એ ક્યારે વડોદરાનો વિનાશ ઈચ્છે નહીં. ભારતીય જનતા પાર્ટી એ એકમાંથી અનેક કાર્યકર્તાઓને જ્યારે ઊભા કર્યા હોય
અને દરેકની ભાવના ક્યાંક ને ક્યાંક શહેરનો વિકાસ કરવાની હોય, સિવાય કે કુદરતી આફતો હોય તો એની સામે કઈ મનુષ્યનું ચાલતું નથી. હવે આજના વિષયની હું વિષય ઉપર આવું તો એવો વિષય છે કે જ્યારે હું આઉટ ઓફ સ્ટેશન હતી તો મારા 2 ફોન છે, તમને બધાને ખ્યાલ છે, એક BSNL નો છે અને એક બીજો મારો જીઓ નો છે નંબર. તો મારો જે BSNL નો છે એ ફોન મારી દીકરી પાસે હંમેશા રહેતો હોય છે. હું આઉટ ઓફ સ્ટેશન હોવાથી એને મને એવા મેસેજ આવ્યા કે મમ્મા તમારા ફોનની અંદર એક એવો મેસેજ છે કે પાર્ટીની મીટિંગ છે ને એના માટે તમારે સયાજી હોટલ જવાનું છે. એટલે મારો પણ એવો જ વિષય હતો કે મારો અહીંયા એક મારા પોતાનું ફેમિલી ફંક્શન નાનું એવું હતું જેની અંદર હું આવવાની હતી અને એ રીતે હું આવી ગઈ. પણ કદાચ મને એવું હતું કે મારું આ ફેમિલી ફંક્શન પતે પછી પાર્ટીનો જે કઈ પણ મીટિંગ હશે એ હશે. અને આ મીટિંગ નું આયોજન મને ખ્યાલ છે ત્યાં સુધી મોટા ભાગે એ પાર્ટીના આવનારા આખા વર્ષ દરમિયાન ચાલતા વિષયો કે આપણે અટલજીની જન્મ જયંતિ પ્રસંગે પણ આપણે સુશાસન દિવસની ઉજવણી કરી અને વિવિધ વિતરણના કાર્યક્રમો થતા હોય છે જેની અંદર આપ બધા પણ હાજર જ હશો. સયાજી હોસ્પિટલ હોય કે વોર્ડના દરેક વિસ્તાર હોય અને બાલ દિવસની ઉજવણીના પણ એવા આખા વર્ષ દરમિયાન દરરોજ કાર્યક્રમો કાંઈક ને કાંઈક વિવિધ જવાબદારીના લોકોને આપવામાં આવેલા છે. એના ભાગરૂપે એના આયોજનના ભાગરૂપે શહેર પ્રમુખનો મેસેજ નથી, ભારતીય જનતા પાર્ટી તરફથી ઓફિશિયલ મેસેજ નથી, શહેર પ્રમુખ કે કાર્યક્રમ ત્યાં અને એક વાત એ પણ ચાલી કે પ્રમુખની નો રિપીટ થિયરી આવે એના માટે આ ચર્ચા કરવાની. નો રિપીટ થિયરીનો કોઈને પણ મારી સાથે પણ જેમને મેસેજ આપ્યા છે એમાં કોઈ પણ વ્યક્તિને નો રિપીટ થિયરીનો મેસેજ આપ્યો જ નથી અને એવી કોઈ મતાંતરની કોઈ વાત નહોતી. વિવિધ વિષયો લઈને મીટિંગ છે. વિવિધ વિષયો એટલે પાર્ટીના આવતા આગામી કાર્યક્રમ ને લઈને એના વિષયો છે. એના માટે મારી સાથે વાત. બેન, પાર્ટીનું એટલું મોટું કાર્યાલય છે, નવું કાર્યાલય, છતાં પણ ખાનગી હોટલમાં જયારે આ બેઠક ઘણી બોલાવવામાં વખત ભાઈ આપણી અહીંયા સૂર્ય પેલેસ ની અંદર મીટિંગ થતી હોય છે, તમે આવતા હો છો. એવી રીતે કદાચ સંગઠનના અમને મુખ્ય લોકોને બોલાવ્યા હોય અને વોર્ડ પ્રમુખનું કઈ બધાને સાથે મળીને એમને પણ કઈ નાનું એવું ગેટ ટુગેધર રાખ્યું હોય અને મીટિંગના આગામી કાર્યક્રમોનું આયોજન. આપ અસંતુષ્ટ છો? હું કોઈનાથી અસંતુષ્ટ છું.